જિલ્લો જ્યારે બન્યો છે તો એટલું બળ પોલીસ પાસે છે ખરું? ડિસ્ટ્રિક્ટ નવું છે પણ પોલીસિંગ આ વિસ્તાર માટે નવું નથી. જિલ્લો નવો છે પણ અનુભવ એ જૂનો છે. જ્યાં થાય સીમા દર્શન અને પાસે આવેલ છે જેને રાજસ્થાન સરહદ, તે જિલ્લામાં પહોંચી સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ. વાવ-થરાદ જિલ્લાના પહેલા એસપી તરીકે એક ગર્વ અને સૌભાગ્યની બાબત છે. વાવ-થરાદ જિલ્લો એ રૂરલ ઇકોનોમી છે, એના માટે બે પ્રકારનો અભિગમ અમે પ્લાન કર્યો છે. એક તો ક્વિક રિસ્પોન્સ, બીજો છે પ્રોમ્પ્ટ રિસ્પોન્સ. તાત્કાલિક એ પ્રકારની કામગીરી થાય એવા અભિગમથી પોલીસ કામ કરી રહી છે. નવો જિલ્લો, નવી જવાબદારી. જિલ્લા પોલીસ વડા આપે શાંતિ, સુરક્ષા અને સલામતીની ગેરંટી. પોલીસનો મોટિવ એટલે મતલબ સ્લોગન છે સેવા, સુરક્ષા અને શાંતિ. પોલીસ કેટલી તૈયાર છે? આ જિલ્લામાં ભૌગોલિક પરિસ્થિતિ આધારે જે આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે અને ગુજરાતનો એકમાત્ર જિલ્લો એવો છે કે આંતરરાષ્ટ્રીય સરહદ ઉપરાંત આંતરરાજ્ય સરહદ પણ અહીંયા આવેલી છે. નશાખોરી ખૂબ વધી રહી છે, ચલણ પણ યુવાનોમાં ક્યાંક દેખાઈ રહ્યું છે. આ યુવાનોને સાચી દિશામાં વાળવા માટે જનજાગૃતિના રૂપમાં આ જે સંદેશો જે છે લોકો સુધી પહોંચે એના માટે પોલીસ પ્રયત્ન કરી રહી છે. સ્ટુડિયો ઓન વ્હીલમાં ફરીથી એક વખત આપનું સ્વાગત છે અને આઈપીએસ અધિકારી અમારી સાથે છે, પરંતુ આઈપીએસ અધિકારીને એક મોટી જવાબદારી એટલા માટે કારણ કે 2 ઓક્ટોબર 2025 જ એક જિલ્લો છે એ જે જિલ્લામાં સમાવેશ હતો ત્યાંથી જુદો પડે છે અને નવો જિલ્લો એને બનાવવામાં આવે છે. વાવ-થરાદ જિલ્લાની વાત કરી રહ્યા છીએ. નમસ્કાર, હું છું ઉમંગ રાવલ અને આજે અમારા ગેસ્ટ બન્યા છે આઈપીએસ ચિંતન તેરૈયા. સર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો ઓન વ્હીલમાં. પહેલાં તો સર પ્રશ્ન એ કરવો છે કે આ કોન્સેપ્ટ વિશે તમારો અભિપ્રાય શું છે? કેવો લાગી રહ્યો છે અમારો સ્ટુડિયો ઓન વ્હીલ આપને? ગુજરાત ફર્સ્ટ એક ગુજરાતની એક ખૂબ જ ઉમદા મીડિયા ચેનલ જે છે એમનું સ્ટુડિયો ઓન વ્હીલ એ જે કોન્સેપ્ટ લઈને આવ્યા છે અને ગ્રાઉન્ડ લેવલ સુધી અને ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર સુધી ઇન્ટરેક્શન થઈ શકે, લોકોને મળી અને લોકોના પ્રશ્નોને વાચા આપી શકે અને અધિકારીઓની વાત લોકો સુધી પહોંચાડે એવા એક સુંદર અભિગમ સાથે ગુજરાત ફર્સ્ટે આ એક પહેલ શરૂ કરી છે. સૌપ્રથમ આજે આ સેવાનો અને ગુજરાત ફર્સ્ટના જે માધ્યમથી લોકો સાથે કનેક્ટ થઈને એક નવા પ્રકારનો અભિગમ, નવા પ્રકારનો પ્રયાસ થઈ રહ્યો છે, એ ખરેખર હું બિરદાવું છું અને એના માટે આપને પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ સર. અભિપ્રાય લીધો, હવે આવીએ ચર્ચા ઉપર. સર, જિલ્લો નવો બન્યો છે, લગભગ 3 મહિના જેટલો જે સમય થયો છે. વડુ મથક છે અને ત્યાં આગળ મોસ્ટલી બધી જે વહીવટકર્તાની જે કચેરીઓ છે એ પણ કાર્યરત થઈ ગઈ છે. કેટલું આગળ કાયદા અને વ્યવસ્થાની જે જવાબદારી છે પોલીસના સિરે અને ખાસ આપના સિરે આવી છે? પોલીસ કેટલી તૈયાર છે અને આવનારા પ્રોજેક્ટ વિશે પણ થોડી માહિતી. વાવ-થરાદ જિલ્લો એ બૃહદ બનાસકાંઠાથી વિભાજન કરી અને નવો નિર્મિત જિલ્લો છે. આપે કહ્યું એમ ભૌગોલિક સ્થિતિ અને વિસ્તાર એ ધ્યાનમાં રાખી અને રાજ્ય સરકારની જે પરિકલ્પના છે કે લોકોને છેવાડાના માણસોને વહીવટીતંત્રની જે સુવિધાઓ છે એ તમામે તમામ ઘરાંગણે મળી શકે એ પ્રકારનું એક ઉમદા ભાવનાથી એક નવા જિલ્લાનું ગઠન કર્યું છે. આ જિલ્લામાં ભૌગોલિક પરિસ્થિતિ આધારે જે આંતરરાષ્ટ્રીય સરહદ આવેલી છે અને ગુજરાતનો એકમાત્ર જિલ્લો એવો છે કે આંતરરાષ્ટ્રીય સરહદ ઉપરાંત આંતરરાજ્ય સરહદ પણ અહીંયા આવેલી છે. એના કારણે આ જિલ્લા અને આ વિસ્તારની જે સંવેદનશીલતા એ ખૂબ વધારે છે અને એ દિશામાં ડિસ્ટ્રિક્ટ પોલીસ આ અભિગમને ધ્યાનમાં રાખીને કેવા પ્રકારનું આયોજન કરવું હોય એ રાજ્ય સરકાર એક ખૂબ ગંભીરતાથી આ દિશામાં કામ કર્યું છે. આપણે હમણાં જ કીધું એમ લગભગ 3 મહિના જેટલો સમય થયો છે જિલ્લો કાર્યરત થયો એને, પરંતુ આપને કહું છું કે રેકોર્ડ બ્રેક સમયમાં માત્ર 3 મહિનાના સમયમાં પોલીસના મહેકમ, સંસાધનો અને પોલીસ સ્ટેશન મંજૂર કરવા બાબતેની તમામ પ્રક્રિયા છે એ રાજ્ય સરકારે ખૂબ જ રેકોર્ડ બ્રેક સમયમાં પૂરી કરી છે. અને ચાલુ નાણાકીય વર્ષ 2025-26નું જે બજેટ છે બરાબર, એ પુરાંત બજેટમાં જ આ બધી સેવાઓ લગભગ બધી મંજૂર કરી છે અને લગભગ ટૂંકા સમયમાં આ બધી સેવાઓ કાર્યરત થઈ જશે. સર, આમ જોવા જઈએ તો છેવાડાનો વિસ્તાર પણ છે અને છેવાડા માનવી સુધી પહોંચવાનું પણ પરિકલ્પના હોય. પોલીસનો મોટિવ એટલે મતલબ સ્લોગન છે સેવા, સુરક્ષા અને શાંતિ. આપે કહ્યું એમ કે આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય બંને સરહદો આવે છે. બહુ બધી બદીઓ છે, માનો કે કોઈ એવા કેફી પીણાઓ, ડ્રગ્સ, આ તે ઘૂસપેઠ, આ બધાને પહોંચી વળવા માટે નવો જિલ્લો જ્યારે બન્યો છે તો એટલું બળ પોલીસ પાસે છે ખરું ને? અને પોલીસ પાસે લોકોની બહુ બધી અપેક્ષાઓ હોય છે, એ પૂર્ણ કરવા આગળ કેવી રીતે વધાય?
ગ્રામ્ય પોલિસિંગ મેં કીધું એક વાવ-થરાદ જિલ્લો એ રૂરલ ઇકોનોમી છે અને સદનસીબે કેનાલ આવતા ઇરિગેશન થતાં જે પશુપાલન અને ખેતીવાડીમાં જે ઉન્નતિ થઈ છે એના કારણે મોટાભાગના વિસ્તારો જે છે ગ્રામ્ય વિસ્તારો છે એમાં લોકો એ નાના નાના ખેતરોમાં રહે છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ અને ઉપરાંત ખેતર વિસ્તારમાં પણ રહે છે. તો આવા જે છેવાડાના માનવીઓ જે છે એના સુધી પોલીસ સેવા પહોંચી રહે એના માટે 2 પ્રકારનો અભિગમ અમે પ્લાન કર્યો છે. એક તો ક્વિક રિસ્પોન્સ, જે તાત્કાલિક ઓછામાં ઓછા સમયમાં રાજ્ય સરકારે જે જનરક્ષક સેવાઓ શરૂ કરી છે, ડાયલ 112, એના ઉપયોગ કરી અને માધ્યમથી અને તાત્કાલિક ક્વિક રિસ્પોન્સ કોઈપણ અરજદારને કોઈપણ વિક્ટીમને મળી રહે એના માટે અમે વ્યવસ્થાઓ કરી છે. બીજો છે પ્રોમ્પ્ટ રિસ્પોન્સ. ક્વિક રિસ્પોન્સ તો છે અને પ્રોમ્પ્ટ રિસ્પોન્સ, જેવા પ્રકારની એને મુશ્કેલીઓ છે, નાગરિક સુવિધાની જરૂર છે, કોઈ મુશ્કેલીમાં છે, કોઈ અણબનાવ બન્યો છે, તો તાત્કાલિક એ પ્રકારની કામગીરી થાય એવા અભિગમથી પોલીસ કામ કરી રહી છે. આપે વાત કરી એમ કે આંતરરાજ્ય સરહદ છે અને આંતરરાષ્ટ્રીય સરહદ પણ છે. આંતરરાષ્ટ્રીય સરહદને ધ્યાનમાં રાખી અને ક્રોસ બોર્ડરની જે એક્ટિવિટીઝ છે, ઇન્ફિલ્ટ્રેશન છે કે બીજી કોઈ ઘૂસણખોરી છે, એ બાબતે પણ પોલીસ ખૂબ સતર્ક છે. અને જે આંતરરાજ્ય સરહદની જે વાત છે કે ભાઈ લીકરની જે પોલિસી, ગુજરાત સરકારની પોલિસી જુદી છે અને આંતરરાજ્ય બાજુનું જે પાડોશી રાજ્ય છે ત્યાંથી આ પ્રકારે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર ઇલિસિટ વસ્તુઓ છે, લીકર છે કે ડ્રગ્સ કાર્ટેલ આ પ્રકારના રૂટનો, આંતરરાજ્ય રૂટનો ઉપયોગ કરતા હોય, એ આ જગ્યાનો, આ જિલ્લાનો અને આ ચેકપોસ્ટનો ઉપયોગ ન થાય એના માટે વાવ-થરાદ જિલ્લા પોલીસે ખૂબ કામગીરી કરી છે. તાજેતરમાં નાતાલના તહેવારો દરમિયાન 31ની ઉજવણી દરમિયાન પણ જે આપણી રેગ્યુલર ચેકપોસ્ટ છે એ સિવાયની પણ આપણે હંગામી ચેકપોસ્ટો ઊભો કરી અને આ રણ વિસ્તારનો જે છે આખો વિસ્તાર કવર થાય એના માટે સુવિધાઓ કરી હતી. રેગ્યુલર પોલિસિંગ એ સિવાય પણ જે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી કે જેવા રિમોટ વિસ્તારો છે, જેવા રણ વિસ્તારો છે કે ત્યાંથી આ પ્રકારની પ્રવૃત્તિઓ થઈ શકે એના માટે હાઈટેક પોલિસિંગ કરી અમે જ્યાં શક્ય હોય ત્યાં સીસીટીવી નેટવર્કિંગ પણ કર્યું છે અને આ ઉપરાંત નવતર પ્રયોગ કરી તાજેતરમાં જ અમે જે ડ્રોન સર્વેલન્સ કર્યું છે કે મોટાભાગનો વિસ્તાર આવરી લેવામાં આવે કે જ્યાં દરેક સમય માટે પોલીસનું પ્રેઝન્સ શક્ય નથી એવા સ્થળોએ પણ ડ્રોનથી સર્વેલન્સ કરી અને આ પ્રકારની બદીઓ છે એ આ જિલ્લાના માધ્યમથી આગળ રાજ્યમાં ન પ્રસરે એના માટે ખૂબ અમે લોકોએ તકેદારી રાખી છે. સર, બીજો પ્રશ્ન એ જ થાય નશાબંધીને લઈને અથવા તો જે કેફી પીણાઓ છે તેને લઈ. જિલ્લામાં અત્યારે ઘણા બધી ચર્ચાઓ છેલ્લા સમયમાં થઈ છે, એને નાબૂદ કરવા અથવા તો એ સંપૂર્ણપણે બંધ થાય, દારૂ વેચાણ હોય, થતું હોય, ના થતું હોય, એના માટેની તૈયારી, ખાસ પેટ્રોલિંગની જ્યારે વાત આવે તો નાઇટની અંદર જ વધારે ઘૂસણખોરી અથવા તો કેફી પીણા ચલાવવામાં આવતા હોય છે. તો નાઇટ પેટ્રોલિંગની વ્યવસ્થા એક નવા જિલ્લાના સીમાંકન પ્રમાણે કેવી રીતે ગોઠવવામાં આવે છે? મેં ફરીવાર કીધું એમ, રૂરલ વિસ્તાર છે, આ વિસ્તારનો વ્યાપ ખૂબ મોટો છે. દરેક જગ્યાએ પોલીસનું પ્રેઝન્સ ન બને અને એ શક્ય ન બને એના માટે ટેકનોલોજીનો ઉપયોગ મહત્તમ થાય. મેં આપને હમણાં વાત કરી મહેકમનો જ્યાં સુધી પ્રશ્ન છે, મહેકમ રાજ્ય સરકારે ખૂબ ગંભીરતાપૂર્વક મંજૂર કર્યું છે. ડાયલ 112ની સુવિધાઓ છે એ લગભગ દરેક તાલુકા સ્તરે, દરેક ગ્રામ્ય સુધી અમે લોકોએ ખૂબ ટૂંકા સમયમાં અને ઓછામાં ઓછા રિસ્પોન્સ ટાઈમમાં મળી રહે એ માટેની વ્યવસ્થાઓ કરી છે. નાઇટ પેટ્રોલિંગમાં રૂટીન પોલિસિંગ ઉપરાંત ટેકનોલોજીનો ઉપયોગ કરી અને પોલીસની હાજરી અને મેં આપને કીધું એમ ડ્રોન સર્વેલન્સ અને સીસીટીવી કેમેરાના નેટવર્કથી એ સમગ્ર વિસ્તારમાં નાઇટ દરમિયાન પણ આવી પ્રવૃત્તિ ન થાય એના માટે વાવ-થરાદ પોલીસે ખૂબ તૈયારી કરી છે, એના માટે કટિબદ્ધ છે. સર, આ વાત થઈ ગ્રાઉન્ડ ઉપરના સુરક્ષાની વાત છે. છેવાડાનો વિસ્તાર, ભોળા માનવી, ગામડાઓમાં વસતા માનવીને અત્યારે સાયબર ફ્રોડ ખૂબ થઈ રહ્યું છે. એક લિંક આવે, ક્લિક કરો અને ખાતામાંથી પૈસા ઉઠી જાય. વિસ્તાર એવો છે કે પશુપાલકો અને કૃષિ એટલે કે ખેતીમાંથી આવતા ખેડૂતો છે, લગભગ શિક્ષણનું સ્તર પણ ઓછું છે. આ બાબતને લઈ જિલ્લા પોલીસ વડા તરીકે સાયબર એક્ટિવિટીઝ જે ફ્રોડ થઈ રહ્યા છે એને અટકાવવા માટેના પ્રયત્નો છે. સાયબર ક્રાઇમ એ પોલીસ માટે પડકાર છે. એમ આ જિલ્લામાં પણ આપણે વાત કરી એમ એનું પ્રોલિફરેશન આ જિલ્લામાં પણ ખૂબ છે. સાયબર ક્રાઇમના જે 2 પાસાઓ છે, એક તો એક વિક્ટિમ તરીકે અને એક ફ્રોડસ્ટર તરીકે. આપણે વાત કરીએ એમ કોઈપણ માણસના કોઈપણ માધ્યમથી, એ લિંક માધ્યમથી, એસએમએસના માધ્યમથી કોઈપણ રીતે બેંક ખાતામાંથી પૈસા જવાના બનાવો બને છે. એટલે જે લોકો વિક્ટિમ બને છે એના 2 પ્રકારની અમે લોકોએ આ જિલ્લામાં શરૂઆત કરી છે. એક તો માસ કોમ્યુનિકેશન દ્વારા લોકો સુધી આ અવેરનેસ પહોંચે
કે આવા પ્રકારના કિસ્સાઓમાં શું કરવાનું, ડાયલ 1930નો કેવી રીતે ઉપયોગ કરવાનો અને શું વ્યવસ્થાઓ છે એ અમારા લોકસંવાદમાં પણ અમે લોકો ગામડે ગામડે સુધી પહોંચાડીએ છીએ. આ ઉપરાંત FM રેડિયોના માધ્યમથી પણ આ વિસ્તારમાં અમે લોકો એક મુહિમ ચાલુ કરી છે કે વધારેમાં લોકોમાં જાગૃતિ આવે અને તાત્કાલિક એના માટે શું થઈ શકે એ પ્રયત્નો કર્યા છે. સાયબર ક્રાઇમનું જે બીજું પાસું છે, જે આ હમણાં તાજેતરમાં આપને ધ્યાનમાં હોય તો ઓપરેશન મ્યુલ હન્ટ, જે રાજ્ય સરકારે ઓપરેશન મ્યુલ હન્ટ જે ઓર્ગેનાઇઝ કર્યું હતું, એમાં આ વિસ્તારમાં પણ એવા બનાવો બન્યા છે કે લોકો પોતાના અકાઉન્ટનો આ રીતે દુરુપયોગ કરવા માટે આપે છે. કોઈ નાના મોટા કમિશન લઈને નાના મોટા ફાયદાઓ માટે જે ફ્રોડસ્ટર જે ફ્રોડ કરે છે એની કોઈને કોઈ વસ્તુ કોઈને કોઈ લેયરમાં એની અમાઉન્ટ જે છે એ વ્યક્તિના ખાતામાં આવે છે. તો આ પ્રકારની પ્રવૃત્તિ આ વિસ્તારમાં ન થાય અને વધારેમાં વધારે યુવાનોને જાગૃત કરી અને એ દિશામાં સાયબર ક્રાઇમ ઘટાડવા માટે વાવ થરાદ જિલ્લા પોલીસ પ્રયત્ન કરી રહી છે. યુવાનોની વાત કરી એટલે એમને લઈને પ્રશ્ન પૂછી લઉં. સાહેબ, અત્યારે નશાખોરી ખૂબ વધી રહી છે. ચલણ પણ યુવાનોમાં ક્યાંક દેખાઈ રહ્યું છે. કેફી પીણો, ગાંજો, ચરસ, અફીણ, આ તે બધું. આમ અફીણ જોવા જઈએ તો ક્યાંક તાસીર રહી છે જિલ્લાની. કંઈ પણ એવા પ્રસંગ હોય તો એ પીરસવામાં આવે છે. આ બધી બદીઓને દૂર કરવા માટે યુવાનો છે નશાખોરીના રસ્તે ન જાય, એના માટેના એક્શન પ્લાન શું છે? યુવાનો માટે મેં આપને વાત કરી એમ તાજેતરમાં જે પોલીસ વિભાગ દ્વારા જે પોલીસ ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, એ દિશામાં પણ વાવ થરાદ જિલ્લા પોલીસ દ્વારા આ વિસ્તારના યુવાનો મહત્તમ જે છે એ પોલીસ સર્વિસીસમાં જોડાય, યુનિફોર્મ સર્વિસીસમાં જોડાય, એના માટે જાગૃતિ આવે અને જિલ્લા પોલીસ દ્વારા પણ સર્વ સમાજ માટે એક પોલીસ ભરતી તાલીમ કેમ્પનું આયોજન કર્યું છે. એના માધ્યમથી આ યુવાનોને સાચી દિશામાં વાળવા માટે તમામ પ્રયત્નો કર્યા છે અને આ એક જનજાગૃતિના રૂપમાં આ જે સંદેશો જે છે લોકો સુધી પહોંચે અને લોકો સુઓ મોટો સામેથી આ પ્રકારની બહુ પ્રવૃત્તિમાં ન પડે એના માટે પોલીસ પ્રયત્ન કરી રહી છે. સર, જિલ્લો બન્યો છે અને પહેલી જવાબદારી જ આપને સોંપવામાં આવી છે. પડકાર કયા જોઈ રહ્યા છો નવા જિલ્લામાં? પેટ્રોલિંગથી માંડીને હોય, ટ્રાફિકની વાત કરીએ તો પણ ઠીક છે, ગામડાઓ સુધી પહોંચવાની વાત હોય તો પણ ઠીક છે, વહીવટી દ્રષ્ટિએ જોઈએ અથવા તો પોલીસ બળના આધારે જોઈએ તો કયા કયા એવા મુદ્દાઓ છે કે જે એસપી તરીકે તમે એમને પડકાર લાગી રહ્યો છે અને એને સોલ્વ કરવા એ ખૂબ જ વધારે જરૂરી છે? વાવ થરાદ જિલ્લાના પહેલા એસપી તરીકે એક ગર્વ અને સૌભાગ્યની બાબત છે અને રાજ્ય સરકારે જે જવાબદારી આપી છે અને રાજ્ય સરકાર પણ મેં આપને કીધું એમ ખૂબ ગંભીરતા અને ખૂબ જવાબદારીપૂર્વક તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ સંસાધનોને આપવાની છે એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. જિલ્લા માટે પડકારોની વાત કરીએ તો જે આ સંસાધનો અને મહેકમની મેં વાત કરી એ તમામે તમામ પોલીસ સુવિધાઓ એ એસ્ટાબ્લિશ થાય. હેડક્વાર્ટરની સુવિધાઓ, પોલીસ એસપી કચેરીની સુવિધાઓ એ ઓછામાં ઓછા સમયમાં એ સુવિધાઓ ઉપલબ્ધ થાય એ અમારો પ્રથમ પ્રાયોરિટી રહેશે. બાકી પોલીસિંગની વાત કરીએ તો પોલીસિંગમાં જેમ સાયબર ક્રાઇમ જે છે, આપણે ડ્રગ્સની વાત કરી, અસામાજિક પ્રવૃત્તિઓની વાત કરી, એ દરેક વિસ્તારમાં લગભગ નાના મોટા ચેલેન્જીસ રહેતા હોય છે. પણ ટેકનોલોજીના માધ્યમથી અને મેં કીધું એમ પ્રિવેન્ટિવ પોલીસિંગ કરીને એક પ્રકારનું પ્રોએક્ટિવ અને પ્રિવેન્ટિવ પોલીસિંગ કરી અને આ પડકારોને આપણે કેવી રીતે ઝીલી શકીએ એના માટે વાવ થરાદ જિલ્લા પોલીસે ખૂબ તૈયારી કરી છે. નવા એસપી તરીકે શું સંકલ્પ જિલ્લા માટે? કારણ કે પહેલાં એસપી જ આપ છો તો બધાના મનમાં હોય, માણસ સ્વભાવની દ્રષ્ટિએ વાત કરીએ તો એક છાપ છોડીને જવી છે કે મેં જિલ્લો બનાવ્યો છે, જિલ્લાનું સુશાસન, એની સુરક્ષા અને શાંતિની જવાબદારી જ્યારે પ્રથમ મળી હોય તો કયા સંકલ્પ સાથે આપ અહીંયા નિમણૂક થયા છો અને આપની જે ચેર છે ત્યાં એ પણ એક સ્વાભિમાન સાથે કહી શકાય કે ના, આ મારો સંકલ્પ હતો ને મેં પરિપૂર્ણ કર્યો છે? આ ડિસ્ટ્રિક્ટ નવું છે પણ પોલીસિંગ આ વિસ્તાર માટે નવું નથી. ડિસ્ટ્રિક્ટ પોલીસિંગ અને ભૂતકાળમાં પણ ખૂબ સારી કાયદો અને વ્યવસ્થાઓ આ જિલ્લામાં જળવાઈ રહી છે. આવનારા સમયમાં પણ મેં આપને કીધું એમ આ મૂળભૂત જે વ્યવસ્થાઓ છે એ જળવાઈ રહે અને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જે રાજ્ય સરકારની જે પ્રોજેક્ટ વિશ્વાસ છે, નેત્રમ છે, મહિલા પોલીસ સ્ટેશન છે, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે, આ બધી સુવિધાઓ ઝડપથી આ જિલ્લામાં કેવી રીતે થઈ શકે એ અમારો પ્રયાસ રહેશે. પર્સનલી જો વાત કરું તો મારો અભિગમ એવો છે કે પોલીસ જે છે એ નવા જિલ્લામાં ખૂબ સંવેદનશીલતાથી કામ કરે, લોકોની સંવેદના અને લોકોના પ્રશ્નોને સમજી અને કોઈ માણસ, કોઈ અરજદાર છે, ફરિયાદી છે, એ પોલીસ સ્ટેશન આવીને એને કડવો અનુભવ ન થાય, એની ફરિયાદ અને રજૂઆત પ્રમાણે કાયદાની મર્યાદામાં કામ થાય અને એ પ્રમાણેની તાલીમ એ પોલીસ કર્મચારીઓને મળે
એ મારી પ્રાથમિકતા રહેશે. એટલું જ નહીં, જે અસામાજિક તત્વો જે છે અને જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે એને કાયદાની મર્યાદામાં યોગ્ય નશ્યત મળે અને એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય, એ પ્રકારના બેવડા અભિગમથી વાવ થરાદ જિલ્લા પોલીસમાં કામ થાય એવી હું અપેક્ષા રાખું છું. છેલ્લા 2 પ્રશ્ન છે સાહેબ. જ્યારે પોલીસની વાત આવે એટલે એમનું મુખ્ય કામ છે ગુનાઓને અટકાવવા, તપાસ કરવી અને તપાસ ઝડપથી કરવી, કારણ કે સામેના પક્ષે જે પણ ફરિયાદીઓની અપેક્ષા એવી હોય કે ભાઈ મને જલ્દી ન્યાય મળે અથવા તો મારી સાથે જે પણ ઘટના ઘટી એનો આરોપી પકડાય. હમણાં તાજેતરમાં જે એક હત્યા થઈ તે આપણે ઇનિશિયેટિવ લઈ અને તરત જ જે એક કેનાલમાંથી લાશ મળી હતી. આવા હજી ઘણા પડકારો આવવાના છે. તો એ તપાસ જ્યારે તેજ, કારણ કે હ્યુમન ઇન્ટેલિજન્સથી માંડી ટેકનોલોજી બધું જ યુઝ કરવાનું છે, એના પ્રોજેક્ટ ઉપર આવતા તો એનો અભિગમ આપનો શું છે? સ્વાભાવિક છે, કોઈ પણ વિક્ટીમ હોય એને પોલીસ પ્રત્યે એટલી જ અપેક્ષા હોય કે જે કાંઈ પણ કાર્યવાહી થાય એ નિયમ મુજબ થાય અને ત્વરાએ થાય. આપણે કીધું એમ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ એ બંને ગુનાના ઇન્વેસ્ટિગેશનમાં એ ખૂબ જરૂરી અને અગત્યના પાસાઓ છે. આવા કોઈ પણ બનાવ બને ત્યારે તાત્કાલિક અસરથી જે પોલીસ જે છે પ્રોમ્પ્ટ એક્શન આપે અને ક્વિક એક્શન આપે અને એ પ્રકારના રિઝલ્ટ મળે તો લોકોનો વિશ્વાસ જે છે પોલીસ પર કાયમ રહે અને પોલીસની કામની પણ સરાહના થાય. એ પ્રકારની વ્યવસ્થા, એ પ્રકારનું પોલીસિંગ થાય એવી વ્યવસ્થા આપણે વાવ થરાદ જિલ્લામાં કરવા જઈ રહ્યા છીએ. સર, 3 મહિના થયા છે ને પહેલો જ કાર્યક્રમ રાજ્ય કક્ષાનો આવે છે. રાજ્યપાલશ્રીનો એટ હોમ પ્રોગ્રામ પણ છે. રાહ જોતા હોય છે અમુક જિલ્લાઓ કે ભાઈ અમારા ત્યાં રાજ્ય કક્ષાનો પ્રોગ્રામ થાય તૈયારીઓ માટે. એને લઈને રૂપરેખા શું છે? પોલીસ કેટલી તૈયાર છે અને એને લઈને જ આખી જે નકશો છે કઈ રીતે તૈયાર કરવામાં આવશે? બિલકુલ, જેમ આપે કીધું એમ 26મી જાન્યુઆરી 2026 એટલે આગામી જે પ્રજાસત્તાક પર્વ જે છે એની રાજ્ય કક્ષાની ઉજવણી આપણા વાવ થરાદ જિલ્લા ખાતે થઈ રહી છે. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ આ કાર્યક્રમ માટે, આ રાજ્ય કક્ષાના કાર્યક્રમ માટે પૂરેપૂરી સજ્જ છે અને તમામ પૂર્વ તૈયારીઓ લગભગ બધી પૂરી થવામાં છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે પોલીસની જે લેટેસ્ટ ટેકનોલોજી જે છે, પોલીસના આર્મ્સ અને એમ્યુનેશનનું એક્ઝિબિશન છે, અમારી સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ છે, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ જે છે અને સ્ટેટની અમારી BDTS ટીમની છે, આ તમામના આધુનિક સંસાધનોનું એક્ઝિબિશન પણ અમે લોકોએ આ વખતે વાવ થરાદ જિલ્લામાં કર્યું છે. એટલે લગભગ 3 દિવસ સુધી અલગ અલગ કાર્યક્રમો થાય આ વિસ્તારમાં અને રાષ્ટ્રભાવના અને પ્રજાસત્તાક પર્વની જે રાજ્ય સરકારની જે સંકલ્પના છે કે ભાઈ નાના ડિસ્ટ્રિક્ટ સુધી આ સંકલ્પના પહોંચે એવા પ્રયત્નો આ જિલ્લામાં થાય એ દિશામાં અમે લોકોએ પૂરી તૈયારી કરી છે. બિલકુલ, ધન્યવાદ સાહેબ આજે અમારી સાથે સ્ટુડિયો ઓન વ્હીલના ગેસ્ટ બનવા બદલ. એટલે મહત્ત્વની વાત છે, ભલે જિલ્લો નવો છે પણ અનુભવ એ જૂનો છે અને અનુભવથી જ કોઈપણ જિલ્લાની અંદર જ્યારે પોલીસ વડાની જવાબદારી મળી હોય તો ત્યાં આગળ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ પ્રથમ અને પ્રાથમિકતા હોય છે અને એના જ આધારે શાંતિ, સેવા અને સુરક્ષા જે મોટી પોલીસ લઈને ચાલે છે. અને અત્યારની જો વાત કરીએ તો રાજ્યની અંદર ટેકનોલોજી ભરપૂર છે પોલીસ પાસે, સાયબર ફ્રોડને અટકાવવા માટે, હ્યુમન ટ્રાફિકિંગને અટકાવવા માટે, ડ્રગ્સ, દારૂ જેવા દૂષણોને નાબૂદ કરવા અથવા તો પકડવા માટે. અને એ જ સંકલ્પ સાથે પ્રથમ જે SP છે એમને જવાબદારી સોંપવામાં આવી, ચિંતનભાઈ તેરૈયા, એમનું કહેવું છે કે આ બધી જ સંકલ્પો સાથે જિલ્લામાં શાંતિ રહે, વ્યવસ્થા જળવાઈ રહે અને કાયદાનું કામ કરશે. અને જો કોઈ આ અસામાજિક તત્વ છે કાયદામાં નહીં રહે તો એ પણ કાયદાનો દંડો એના પર વરસવાનો એ પણ નક્કી છે. નમસ્કાર.